નમસ્કાર. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા દર વર્ષે અપાતા ફોરમ એવોર્ડ વિજેતા મમતાબેન જોશીના ઇન્ટરવ્યુ માટે આપણે ઉપસ્થિત થયા છીએ. મમતાબેન, આપનો પરિચય જણાવશો? હું મમતાબેન ધીરજલાલ જોશી, શ્રીમતી યુપી વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયા, જિલ્લો જામનગર, અને ત્યાં 2002 થી જોબ કરું છું. સ્પોર્ટ્સ ટીચર તરીકે કામ કરું છું અને મારું વતન ઉના છે અને અત્યારે હાલમાં રાજકોટ રહું છું. સરસ બેન. આપને આજે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ તરફથી 20 માર્ચ 2026 ના રોજ ફોરમ શિક્ષક એવોર્ડ એનાયત થયો છે. આપની અનુભૂતિ જણાવો. મને ખૂબ જ આનંદ થાય છે અને કહેતા હું ગૌરવપૂર્ણ લાગણી અનુભવું છું અને આનંદ અનુભવું છું કે જ્યારે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને મારી પસંદગી થઈ 2023માં, ત્યારે જે આનંદ થયો હતો એ સરકારશ્રી દ્વારા આનંદ થયો હતો. પણ આજે જ્યારે મારા પરિવારે મારી કિંમત સમજી અને મારું સન્માન કરવા માટે, મને ફોરમ એવોર્ડ આપવા માટે જ્યારે મારી પસંદગી કરી છે, ત્યારે હું ખૂબ આનંદ અનુભવું છું. અને બીજું એક વિશેષ કહેતા મને આનંદ થાય છે કે આ ઇન્ટરવ્યુ જ્યારે ઓનલાઈન લેવાનું હતું ત્યારે 25 ડિસેમ્બર તારીખ હતી અને એ દિવસે મારો જન્મદિવસ હતો. એટલે આજે મને આજે એવોર્ડ મળ્યો, હું એમ સમજુ છું કે આ પરિવાર તરફથી મને આ એક ભેટ મળી છે. આપને આજે જે એવોર્ડ એનાયત થયો, તો આપ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચને એના વિશે શું કહેવા માંગો છો? ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની આ સંગોષ્ઠી મારી 2 છે. હું પ્રથમ દિલ્હી સૌની સાથે ગયેલી અને આ બીજી સંગોષ્ઠીમાં હું જ્યારે આવું છું ત્યારે મને કહેતા આનંદ ખૂબ થાય છે કે આ પરિવારની જેમ કામ કરે છે અને મંચ દ્વારા જે લાગણી મળે છે, જે પરિવારની ભાવના મળે છે, એ મને વિશેષ ખૂબ ગમી છે. અને મંચની પ્રવૃત્તિ એટલી સરસ અને એટલી વિશેષ છે અને સૌ સંપીને કામ કરે છે, એ મને ખૂબ ગમે છે. સરસ બેન. હવે અંતમાં એટલું કહીશ કે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ આપની પસંદગી ફોરમ એવોર્ડ માટે કરી છે, તો આપના એવા કયા કાર્યક્ષેત્રો હતા કે આપને આ એવોર્ડ માટે હકદાર બનાવવામાં આવ્યા? હા, આભાર. સરસ કે મારો ખુલ્લા વિભાગમાંથી આ એવોર્ડ માટેની પસંદગી થઈ છે અને મને કહેતા આનંદ થાય છે કે આ પહેલા ગુજરાત રાજ્ય દ્વારા, એટલે કે રાજ્યપાલ શ્રી દ્વારા મારું 3 વખત સન્માન થયેલ છે. એક નેવી સ્કાઉટમાં પ્રથમ, ગુજરાતની પ્રથમ લેડી આ ટ્રેનિંગ મેં લીધી અને પછી અમદાવાદ મુકામે મેં 140 શિક્ષકોને આપી. બીજું મારું કાર્ય કે મેડલ ઓફ મેરિટનો એવોર્ડ મને રાજ્યપાલ શ્રી દ્વારા આપવામાં આવ્યો. અને ત્રીજું કે રાજ્યપાલ શ્રી દ્વારા જ્યારે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી જામનગર જિલ્લામાં થતી હતી, ત્યારે જામનગર જિલ્લાના 18 વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન થતું હતું, ત્યારે મારું પણ એમાં એ 18 વ્યક્તિઓમાં સન્માન થયેલું છે. એ સિવાય હું સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છું, તો અનેક વખત મારી દીકરીઓને હું બીજા રાજ્યોમાં લઈને જાઉં છું. ગુજરાતના કન્ટીજન લીડર તરીકે મેં કામ કરેલું છે. ઉપરાંત હું સેવાકીય એવી પ્રવૃત્તિઓ કરું છું, જે મંચ દ્વારા હું માનું છું કે મારી આ સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ અને મારી પસંદગી કરી હશે એમ હું માનું છું. ફોરમ એવોર્ડ જીતવા બદલ મમતાબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.